અરે કેમ ચાલે ના દીકરા ગઢવે? બોલ બાદશાહ. તને પણ ખબર હોય છે કે આ એક દિલપતિ બાદશાહ ના રાજ છે. આયા ફક્ત અકબર બાદશાહ બાદશાહ ને બાદશાહ બીજા કોઈ નામ ન હોવો જોઈએ. અરે બાદશાહ, આટલું બધું અભિમાન ન કર, કારણ કે હજી તું મારા રામદેવને ઓળખતો નથી અને આ મુખે રામદેવના નામ લીધા પછી તારા જેવા બાદશાહના નામ કદાપી નહીં લઉં. બાદશાહ આ એક દિલપતિ બાદશાહ ના રાજ છે. તને કહ્યું એમાં સમજી જા, નહીંતર પણ આનું પરિણામ સારું નહીં આવે ગઢવી. અરે બાદશાહ, મેં રામના નામ લીધા છે, હવે બીજા નામ કદાપી નહીં લઉં. અરે તો હું પણ જાઉં છું કે તું રામતના શબ્દ કેવી રીતના નથી છોડતો. બાદશાહ, તારે જે કરવું તે કરી લે, પણ મારા રામદેવ સિવાય બીજા કોઈનું નામ મારા મોઢે. બાદશાહ, શરીરમાં એક ચામડો પણ નહીં રહેવો દો ગઢવી. અરે બાદશાહ, તારે જે જુલમ કરવા હોય કરી લે, પણ આ મોઢેથી રામદેવ સિવાય બીજો કોઈનું નામ નહીં નીકળે. ગઢવી પરિણામ ભોગવવા તૈયાર થઈ જાવ ગઢવી. તૈયાર જ છું બાદશાહ. આનું પરિણામ સારું રહે. મને પડવા નથી બાદશાહ. જોઈ લે તું પણ દિલપતિ બાદશાહ ને અંદર કેટલી તાકાત છે. આવજો એ મારા પોકરણ ઊંડા નાથી ગઢવે બાદશાહ. સમજાવું છું, સમજી જા. બાદશાહ, એ તો કદાપી નહીં બને. સમજાવું છું, સમજી જા ગઢવે. અરે તારે જે જુલમ કરવો એ કર, બાકી રામદેવ સિવાય બીજા કોઈનું નામ નહીં લો. આજે મારું એક ઢોલું ગઢવી માની જાને રે. આજે તારું કીધેલું કજવી નહીં માને રે. તને પડે હેન્ડલ માર, તને પડે સંકટ છે ગઢવી. હજી સમજાવું છું, સમજી જા. કદાપી નહીં બને બાદશાહ. મારું કીધેલું ગઢવી માની જાને રે રે. તારું કીધેલું કજવી નહીં માને રે. રામતોની આશા ગઢવી જવા દે ને રે રે. આજે રામતાની આશા કજવી નહીં છોડે રે. ભજુલે પાછા કણા નામ, ભજુલે પાછા કણા ના. એક કદાપી નહીં બને બાદશાહ. એ પરિણામ સારું નહીં આવે. અરે પરિણામ ને મને પરવા નથી. દલિત શેરનો બાદશાહ રે રે. હજુ ગઢવી સમજાવું છું, સમજી જા. હવે તો કદાપી નહીં બને બાદશાહ. આ ગઢવી હા રામ 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 રામ. બંધ કરી દે. સમજી જા. કદાપી નહીં બને. રામતોની આશા ગઢવી જવા દે ને રે. રામદેવની આશા કજવી નહીં છોડે રે. ભજુલે પાછા કણા નામ, ભજુલે પાછા કણા નામ. હજી સમજાવું છું, સમજી જા. દલિત શેરનો બાદશાહ રે. રામતાની આશા કજવી નહીં છોડે રે. ભલે પડે સંકટ, ભલે પડે હેડ, આશા કજવી નહીં છોડે રે.
સમજી જા કદાપી નહીં બને બાદશાહ પરિણામ સારું નહીં આવે ગઢવી પરિણામની મને પરવા નથી અરે ગઢવી મારો રામદેવ મારી વારી આવશે એ તારા રામલાની તાકાત નથી એ પગની પાણી નીચેથી કાઢો રે ગઢવી હું મારા રામને ઓળખતો નથી અરે તારો રામલો આયનો આવી શકે તારો રામલો બધી દિલ્હીની બાદશાહ નથી ઓળખતો ગઢવી અરે તારે જે કરવું તે કરી લે રણુ લાલો રામ અરે પોકરણનો પીર મારી હારે છે બાપ રામ રામ હાથ સાંભળજો મારો રામદેવ જરૂર આવશે અરે તારો રામલો ન આવે સમજો ઈ ભોળે યસવાર એ પણ દેજો અમર ભાલો એ તો બાદશાહ તારો રામલો મારો રામ જરૂર આવશે શબ્દ છોડી દે કદાપી નહીં મને પરિણામ સારું નહીં આવે ગઢવી અરે પરિણામની મને પરવા નથી બાદશાહ વગર મોટો માર્યો જાય અરે તું કોઈ પણ હોય મારે તો મારો રામદેવ અરે તારો રામના શબ્દ જવા દે ગઢવી કદાપી નહીં મને બાદશાહ ગઢવી હજી કહું છું રામના શબ્દ છોડી દે ગઢવી અરે જા જા બિરબલ તારા જેવાથી હું મારા રામના શબ્દ કદાપી નહીં મેલું રામ 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 કેમ બિરબલ હવે છે ચારણ ના દીકરો ગઢવી આવી રીતના નહીં માને અને સંકટ જેલ છે મિત્રો ભલે બાદશાહ હું પણ જોઉં છું કે એનો રામ કેવી રીતના બચાવવા આવે છે હરે પીર રામદેવ આજે હું તમારી જાત્રાએ નીકળ્યો હતો અને વચમાં દિલ્હીના બાદશાહે મને કેદ કર્યો છે મારા નાથ હે રામદેવ પીર આયા મારું કોઈ નથી મારા નાથ આયા મારું કોઈ હાથ સાંભળે એવું નથી આયા મારું કુટુંબ નથી તો હે રણુદાના ધણી આજ એક ગરીબ ગઢવીનો પોકાર સાંભળી આજ મારી વારે આવજો રામદેવ આજે ગઢવી પુરાણા સંકટ જેલ મારી વારે આવો
ગઢવી તમે કોઈ સવાલ નહીં ગઢવી મારો રામ જરૂર આવશે બાદશાહ. આજે મામા ને મોસાળા આયા મારું કોઈ રામ છે. હા ગઢવી કોઈ સવાલ નહીં તમે આયા મારી કોને સંભાળ, આયા મારી કોને સંભાળ. પુરાણા ગઢવી આયા કરે કોઈ સવાલ નહીં ગઢવી આયા ગઢવી બાદશાહ ના રાજ છે મારી વારે આવો રામા પીર, મારી વારે આવો હિંદવા પીર. ગઢવી પુરાણા આજે જોજો રે ગઢવી રે હિંમતું હારતાને. એ તારી વારે આયા રામા પીર, તારી વારે આયા હિંદવા પીર. જોજો રે ગઢવી રે હિંમતું હારતાને. સવાર સવાર ગઢવી સવાર રામદેવ જરૂર આવશે બાદશાહ. આકાદ નથી ગઢવી એ આજે ફલાની અણીય રે જલના તાળા રે તોડો. એ આજે તાળા રે તોડું ને બેડું ચેરે પહાડો. એ તોડું એના જોડિયા કમાડ તોડું, જોડિયા કમાડ. એ બાળ રે ગઢ પારા રે ક્યારો. વાહ મારા નાથ, આખરે મારો રણુજાનો રામ આવ્યો અને મને સોડાયો. ધન્ય છે તને મારા ધણી, તને જાજી ખમા બાપ. કેમ વિમલ હવે છો ચારણના દીકરા ગઢવીને સાત દિવસની જેલ સામી છે તો જીવે છે કે મરી ગયો હાલ ને હાલ તપાસ કર બરાબર છે અરે કેમ અચ્છા કેમ વિમલ ચારણનો છોકરો ગઢવી તો જેલની બહાર આટા મારે જીવે છે તો એને પૂછ કેવી રીતના બહાર નીકળ્યો બરાબર અચ્છા અરે કેમ પારાના છોકરા ગઢવી કેમ બિરબલ? અરે ગઢવી તું જેલની બહાર કઈ રીતે નીકળો અરે જેલની બહાર મેં તને પહેલા જ કીધું તું કે મારો રામદેવ જરૂર મારી વારે આવશે. અરે રામદેવ મારી વારે આયા અને આવી તારી એક જેલ શું કદાચ હાથ જેલ હોત તોય મને છોડાવી દે. અરે ગઢવી અરે કેમ છે કેમ નિર્મલ ચારણનો છોકરો ગઢવી ગયો છે કે એની વારે એને રામલો આવી અને આપણે દિલ્હીની અંદર છોડાવી ગયો રામલો એને દિલ્હીમાં આવી અને છોડાવી ગયો એમ હવે અચ્છા કહી દે ચારણના દીકરા ગઢવી રે કે તારો રામ દિલ્હીના સીમામાંથી પાછો ચાલ્યો ગયો કદાચ દિલ્હી શહેરની અંદર આવ્યો હોત તો બાદશાહ એના મચ્છરની જેમ મસડી નાખે કેમ ચારણના છોકરા ગઢવી બોલ બિરબલ. તારી વારે તારો રામ આવ્યો તો એમને ગઢવી હા બિરબલ,